ગુજરાત સરકારના 2011 બેચના એક આઈએએસ અધિકારી છે, પણ તેમની તુમાખી તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ કરતાં વધારે છે. તેમણે એક નાના કર્મચારીને કહ્યું કે તું મને ઓળખતો નથી કે હું કોણ છું, મારી તાકાત શું છે, અને આ પોલીસ મારી છે. હું ધારું તે કરીશ, હું ધારું તેવું રહીશ. તું મને કહેનારો કોણ છે? કોણ છે આ આઈએએસ અધિકારી અને કેવી છે તેમની તુમાખી? તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. તમને અત્યારે જે વિઝ્યુઅલ દેખાઈ રહ્યા છે, જે અધિકારી અત્યારે કોટ પેન્ટમાં દેખાઈ રહ્યો છે, તેમણે પહેર્યો છે તો કોટ પેન્ટ, પણ તેમની અંદર માણસ નહીં, કોઈ તુમાખીથી અને અભિમાની માણસ જીવી રહ્યો હોય તેવું લાગે છે. આ કોટ પેન્ટમાં દેખાઈ રહેલો જે માણસ છે એનું નામ છે કમલેશ લાખાણી. તેઓ 2011 બેચના આઈએએસ અધિકારી છે અને અત્યારે શ્રમ અને રોજગારમાં કમિશનર તરીકેની ફરજ બજાવે છે. તેઓ આવ્યા હતા નવજીવન ટ્રસ્ટમાં એક કાર્યક્રમમાં અને પછી તેમણે તુમાખી બતાડી. જે દર્શકોને ખબર નથી તેને પહેલાં નવજીવન ટ્રસ્ટનો ઇતિહાસ કહી દઉં. 1915માં જ્યારે મહાત્મા ગાંધી ભારત આવે છે અને ભારત આવ્યા પછી સ્વરાજના આંદોલનની શરૂઆત કરે છે, ત્યારે તેમને સમજાવ્યું કે લોકો સુધી પહોંચવા આપણી પાસે એક અખબાર હોવું જોઈએ. અને 1919ની અંદર ગાંધીજી નવજીવન ટ્રસ્ટની સ્થાપના કરે છે અને નવજીવન અખબાર પ્રસિદ્ધ થાય છે. આ એ જ જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ નવજીવનનો પાયો નાખ્યો હતો. ગાંધીજીના અવસાન પછી આ નવજીવન ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી સરદાર પટેલે નિભાવી હતી અને સરદાર સાહેબ પણ નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી રહ્યા હતા. હવે નવજીવન ટ્રસ્ટનું જે અમદાવાદની અંદર એની ઓફિસ આવેલી છે, ગુજરાત વિદ્યાપીઠની પાછળ આવેલી છે. ગાંધીના પુસ્તકોનું પ્રકાશન કરતી આ સંસ્થામાં એક હોલ આવેલો છે જેને જીતેન્દ્ર દેસાઈ હોલ તરીકે ઓળખવામાં આવે છે. આ હોલ સામાન્ય લોકોને ભાડે પણ આપવામાં આવે છે. આ હોલમાં એક બુકિંગ આવ્યું હતું તારીખ 9મી મેનું, અને બુકિંગ કરનાર મહિલા હતા ભાવના સોનૈયા. અહીંયા એક પુસ્તકનું વિમોચન થવાનું હતું અને 9મી તારીખે વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તમને સ્ક્રીન ઉપર દેખાય છે આ હોલ બુકિંગનું ફોર્મ છે. એ ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં સમય લખવામાં આવ્યો હતો 4:30 થી 8:30નો, એટલે કે 4:30 થી 8:30 વાગ્યા સુધી આ હોલ ભાવના સોનૈયાના નામે બુક હતો, જ્યાં પુસ્તકનું વિમોચન થવાનું હતું. પરંતુ બુકિંગ કરાવનાર જે મહેમાનો હતા તેમણે પોતાનો સામાન લઈ લગભગ 2:30 વાગે આવી ગયા. ટ્રસ્ટના કર્મચારીને વિનંતી કરી કે અમને અમારો સામાન ગોઠવવા દો. આમ તો હોલ 4:30 પહેલાં આપવાનો નહોતો, પરંતુ નવજીવન ટ્રસ્ટના કર્મચારીએ માનવતા દાખવી હોલ ખોલી આપ્યો. ત્યાં સામાન ગોઠવાયો, સરસ કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં પૂર્વ આઈએએસ અધિકારી અને પૂર્વ વાઇસ ચાન્સલર પણ આવ્યા હતા. આમ અનેક મોટા લોકો આ કાર્યક્રમમાં આવ્યા હતા. 8:30 વાગે આ કાર્યક્રમ પૂરો થાય છે અને પૂરો થયા પછી હોલનો કર્મચારી રાહ જોઈ રહ્યો હતો કે હવે હોલ જેમણે બુક કરાવ્યો છે તે પોતાનો સામાન અહીંથી લઈને જશે. પરંતુ 9:30 થયા, કોઈ સામાન લેવા આવ્યું નહીં. એટલે જેમણે હોલ બુક કરાવ્યો હતો તેમનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો. નવજીવન ટ્રસ્ટમાં એક કર્મ કાફે નામની જગ્યા પણ છે જ્યાં લોકો જમી શકે છે, બેસી શકે છે, વાતો કરી શકે છે. આ કાર્યક્રમનું જેમણે આયોજન કર્યું હતું તેમણે કર્મ કાફેમાં ભોજન પણ રાખ્યું હતું. તેઓ ભોજન કરી રહ્યા હતા. કર્મચારીએ જ્યારે ફોન કર્યો ત્યારે સામેથી જવાબ મળ્યો, આવો કર્મ કાફેમાં એક આઈએએસ અધિકારી તમારી સાથે વાત કરશે. કર્મચારી આ આઈએએસ અધિકારીને મળવા જાય છે જેમનું નામ છે કમલેશ લાખાણી. તેઓ આઈએએસ પણ છે અને શ્રમ અને રોજગારની અંદર કમિશનરની ભૂમિકા પણ અદા કરે છે. પરંતુ જ્યારે આ કર્મચારી ત્યાં પહોંચ્યો ત્યારે તેમની તુમાખીનો પ્રારંભ થયો. માણસ કેટલો સારો છે એ એની ભાષા ઉપરથી સમજાય છે. યુપીએસસીમાં સારા માણસ થવાની પણ તાલીમ આપવામાં આવે છે, પણ કમલેશ લાખાણીએ આ સામાન્ય કર્મચારીને કહ્યું
કે તું મને ઓળખતો નથી, તું અમને હોલ ખાલી કરનાર કહેનાર કોણ છે? તારી તાકાત હોય તો હોલને તાળા મારી દે, પોલીસ મારી છે, હું હોલના તાળા તોડીને અહીંથી સામાન લઈ જઈશ. પેલો કર્મચારી નાનો હતો, એ વિનંતીના સૂરમાં વાત કરી રહ્યો હતો અને સમજાવી રહ્યો હતો કે તમારો સમય હોલ બુકિંગનો પૂરો થયો છે, માટે હું સામાન લઈ જવાની વિનંતી કરું છું. પણ આ આઈએએસ અધિકારી લાખાણીની તુમાખી કંઈ ઓછી થઈ નહીં. આ આઈએએસે કીધું હવે તમારા ઓફિસના ચોપડા પણ મારે ખોલવા પડશે, અને આમ આખરે તેમણે સામાન ઉપાડ્યો નહીં. આ સ્ટોરી 10મી મેના બપોરે 2 વાગે કરી રહ્યા છીએ, ત્યારે પણ આ હોલ બુક કરાવનારનો સામાન ત્યાં પડ્યો છે, કારણ કે આઈએએસ અધિકારી તેમની પડખે ચઢ્યા છે. તો આ પ્રકારનો વ્યવહાર આ આઈએએસ અધિકારીનો હતો. ગાંધી અને સરદારે જ્યારે સ્વરાજ્યની વાત કરી અને સ્વરાજ આપણને મળ્યું, તો એટલા માટે એ સ્વરાજ્ય આપણને ગાંધીએ કે સરદારે અપાવ્યું હતું કે આપણા લોકોના હાથમાં સ્વરાજ આવે તો લોકોનું ભલું થાય. પણ ગાંધી અને સરદારને ખબર નહોતી કે સ્વરાજ લઈ આ લાખાણી જેવા અધિકારીઓના હાથમાં આપણે રાજ્ય સોંપી રહ્યા છીએ, આ આપણી જનતાની શું ભલે કરશે. જો ગાંધી અને સરદાર આજે જીવતા હોત તો કમલેશ લાખાણી જેવા અધિકારીઓનો વ્યવહાર જોઈ તેમને આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. નવજીવનના ચોપડા ખોલાવી નાખીશ એવી વાત કરનાર આ આઈએએસ અધિકારી રવિવારના દિવસે પણ પોતાની સરકારી કારમાં આવે છે. સરકારના ચોપડે તેમણે શું બતાડ્યું તે તેમને જ ખબર હશે. આ સરકારી અધિકારીની નોકરી 10 થી 6ની છે. 6 વાગે એટલે એમણે એમની સરકારી કાર પરત મોકલવાની હોય, પણ આ સાહેબ તો સરકારી કારમાં આવ્યા હતા. એટલું જ નહીં, હોલ શણગારવા માટે પણ પોતાના ખાતાના કર્મચારીઓને લઈ આવ્યા હતા. પોતાને પ્રમાણિકતાનો દાવો કરનારા કમલેશ લાખાણીને અમારે પૂછવું છે કે આ દેશમાં, આ રાજ્યમાં 75% લોકોને લઘુત્તમ વેતન મળતું નથી, તો કમલેશ લાખાણી ત્યારે તમારો આત્મા કેમ દુખતો નથી? આ કમલેશ લાખાણીને અમારે સવાલ પૂછવો છે કે સરકારની અંદર આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે એમને પણ લઘુત્તમ વેતન મળતું નથી, ત્યારે તમારો અવાજ કેમ રૂંધાઈ જાય છે? આ કમલેશ લાખાણીને કહેવું છે કે એક નાના કર્મચારી સાથે દાદાગીરી કરો છો, પણ મોટી મોટી ફેક્ટરીઓમાં જ્યારે મજૂર કાયદાનો ભંગ થાય છે ત્યારે તમારામાં હિંમત હોય તો એક મોટી કંપનીના માલિકને આરોપી બનાવી કઠેડામાં ઊભા કરો. આ છે આપણા અધિકારીઓ જેમની તુમાખી બહુ છે. આ સ્ટોરી અમારે અર્પણ કરવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે જુઓ, આવા પણ અધિકારી છે જે સત્તામાં બેફામ થઈ જાય છે, જેમને સત્તા પચી નથી એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ સ્ટોરી તમને કેવી લાગી અને આ કમલેશ લાખાણીનો વ્યવહાર તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કારણ આ સ્ટોરી કરવા પાછળનો ઈરાદો માત્ર એટલો છે કે સત્તા અને સંપત્તિ એ મળ્યા પછી પચાવવાની તાકાત હોય તો જ સત્તા મેળવવી, તો જ સંપત્તિ મેળવવી એ કમલેશ લાખાણીએ સમજવું પડશે. એક આઈએએસ અધિકારી થઈ રસ્તા પરના ટપોરી જેવી ભાષા બોલી લોકોને ડરાવનાર આ કમલેશ લાખાણી સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો. આવીશ આવા જ અધિકારીઓની વાત લઈ. નમસ્કાર.